હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું આપણે વિસરાતી જૂની વાનગી એટલે કે છાશિયા મકાઈના ઢેબરાની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો મિત્રો આ વાનગી આ રેસીપી એવી છે ને કે અત્યારે શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે અને એટલી હેલ્ધી પણ બને છે. અને આપણે વર્ષો જૂની દાદી નાની વખતની વિસરાતી આપણી રેસીપી છે, જે આપણે છાશિયા ઢેબરા આપણે સવારે બ્રેકફાસ્ટમાં મળી જાય ને તો પણ એકદમ સરસ લાગે છે. તો એના ઇન્ગ્રેડિયન્ટમાં મિત્રો મેં જો આપણે મકાઈનો જે પીળો લોટ આવે છે ને, પીળી મકાઈનો લોટ એ લીધો છે 1 કપ, અજમો છે, તલ છે, આદુ છે, મરચા છે, તીખા લીલા અને લાલ બંને તમે લઈ શકો છો, ધાણાભાજી છે, અને આપણે સૂકું લસણની કળી 7 થી 8 લીધી છે, મીઠું છે અને રૂટીન મસાલા છે, અને તેલ કે ઘી અને છાશ. આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે લેશું તો બનાવવાનું ચાલુ કરીએ. તો આ મકાઈના છાશિયા ઢેબરા બનાવવા માટે પહેલા તો આપણે એનો મસાલો તૈયાર કરી લેશું. તો અત્યારે આપણે આ મસાલો મિત્રો તમે જો આ રીતે ખાયણી દસ્તામાં તૈયાર કરશો ને તો એનો ટેસ્ટ અલગ જ આવશે. પણ અત્યારે આપણે હવે સમય પ્રમાણે, કેમ કે આ આપણે એકદમ પેસ્ટ નથી બનાવવાની, થોડુંક રફલી આપણે એને ક્રશ કરવાનું છે, એટલે કે હાથેથી ટોચવાનું છે. પણ અત્યારે સમય પ્રમાણે આપણે મિક્સર જારમાં જ બનાવશું, પલ્સ મોડ ઉપર કરશું ને એટલે એ જ રીતે આપણો મસાલો તૈયાર થશે. તો આ 6 થી 7 કળી મેં લસણ લીધું છે, સૂકું લસણ છે, એ નાખી દેશું. 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું. અને તીખા મરચાં લીધા છે 4 થી 5, આપણે ક્વોન્ટિટી પ્રમાણે તમારે લેવાના છે. અત્યારે હું 4 મરચાં લઉં છું. આ રીતે પીસ કરી અને મિક્સર જારમાં જ નાખી દેશું. અને આપણે આમાં લાલ મરચાંનો પણ બહુ સરસ ટેસ્ટ આવે છે, તો 1 થી 2 આપણે લાલ મરચાં નાખી દેશું. તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે ક્વોન્ટિટી કરી શકો છો. અને 1 ઇંચ આદુનો ટુકડો નાખી દેશું. આ થોડુંક સ્પાઇસી હશે ને તો એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને હેલ્ધી જેટલું બનશે, કેમ કે બધા ઇન્ગ્રેડિયન્ટ એવા છે ને કે આપણે હેલ્થ માટે બેસ્ટ એવા આપણે યુઝ કર્યા છે. અને હવે 1 ટીસ્પૂન જેવો આપણે અજમો નાખી દેશું. અને 1 ચમચી જેવા આપણે તલ નાખી દેશું. અને 1 ચમચી આપણે આખું જીરું નાખી દેશું. આ બધો ટેસ્ટ એટલો ફાઇન લાગે છે. અને થોડાક ચડિયાતા તલ નાખશો ને તો પણ એનો ટેસ્ટ તો સારો જ આવશે. હવે આપણે આને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરતા મિક્સરમાં એને ક્રશ કરી લેવાનું છે. અને આ રીતે થોડુંક આપણે ક્રશ કરીને અને પછી જ ધાણાભાજી નાખવાની છે, કેમ કે આપણે મિક્સરમાં તૈયાર કરીએ છીએ. જો પહેલાં ધાણાભાજી નાખી દેશું ને તો એકદમ પેસ્ટ જેવું થઈ જશે. એટલે 1 બંચ જેવી મેં અત્યારે ધાણાભાજી લીધી છે, નાનું બંચ, એને આ રીતે રફલી જ આપણે નાખી દેશું કટ કરીને. તો આ રીતે જો આપણે એકદમ થોડી રફલી એવી આપણે ચોપ કરી લીધું છે આ બધો મસાલો. હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરશું ઢેબરા માટેનો. તો અત્યારે આ 1 કપ લોટ છે ને આપણે એક બોલમાં નાખી દેશું. એમાં આપણે મસાલા કરશું. તો આપણે પેસ્ટમાં તો મીઠું નાખ્યું જ છે, પણ થોડુંક આપણે 1/2 ટીસ્પૂન જેવું થોડુંક નાખી દેશું. અને હવે એમાં આપણે મસાલા માટે આપણે 1/2 ટીસ્પૂન જેવી હળદર નાખશું. હળદરનો કલર આમાં સરસ લાગે છે. અને 1 ટીસ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું નાખશું, કેમ કે આપણે ઓલરેડી મરચાં વાપરા છે. અને 1/4 ટીસ્પૂન જેવી હિંગ, 1 ચમચી તલ. તલનો લુક આમાં બહુ સરસ લાગે છે. અને જે આપણે આ પેસ્ટ બનાવી છે ને એ નાખી દેશું. અને 1 ચમચી જેવું આપણે ધાણા જીરું નાખી દેશું. અને હવે આ બધું આપણે લોટમાં મસાલો પહેલા મિક્સ કરી લેશું. આ લોટ આપણે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એવો રાખવાનો છે, ખાસ નોટ કરજો. અને આ લોટ આપણે છાશથી જ બાંધવાનો છે, એટલે એકદમ ખાટો મીઠો તીખો ટેસ્ટ આવશે. અને હવે આપણે થોડી છાશ નાખીને અને લોટ તૈયાર કરી લેશું.
અને જો તમારે દહીં હોય તો દહીંથી પણ બાંધી શકો છો, પણ છાશમાં થોડુંક તમારે પાણીમાં દહીંમાં નાખવું પડશે, એટલે છાશ બેસ્ટ છે. તો આ રીતે જુઓ, આપણે નહીં બહુ કઠણ નહીં બહુ ઢીલો એવો લોટ બાંધી લીધો છે. કઠણ જ બાંધવાનો, કેમ કે જો તમારે તરત જ કરવા હોય ને તો તમારે થોડોક ઢીલો હશે તો ચાલશે, પણ જો તમે અડધી કલાક કે 10 મિનિટ જેવું થશે ને પેડો આ ઢીલો થતો જશે. એટલે અત્યારે મેં પરફેક્ટ કન્સિસ્ટન્સી લીધી છે. તો હવે આપણે એના ઢેબરા બનાવવાનું ચાલુ કરીએ. તો એના માટે તમારે શું કરવાનું છે, આ રીતે તમારે કટિંગ બોર્ડ ઉપર કે આપણે પાટલી ઉપર જેમાં તમને ફાવે ને એમાં તમારે આ રીતે વાસણ થાળી ઉપર પણ તમે કરી શકો છો. આ રીતે તમારે લુવો લઈ લેવાનો છે. જેવડો તમારે ઢેબરા કરવો હોય એ પ્રમાણે તમારે લુવો લેવાનો છે. આવી રીતે પેલા હાથેથી તમારે આપણે જેમ ભાખરી કરીએ ને એ રીતે સરખો કરી લેવાનો. આવી રીતે તમે આંગળી અને અંગૂઠાથી કરશો ને એટલે તમારું ઢેબરું ફાટશે પણ નહીં અને સરસ તમારે આ રીતે તૈયાર થઈ જશે. અને થોડોક તમારે તળિયે આપણે મકાઈનો લોટ પણ વેરી દેવાનો. પછી તમારે આ રીતે હળવા હાથે એને વણી લેવાનું છે. ઢેબરું તમારે ફાટશે ને તો પણ સરસ જ થશે, પણ તમને જો કદાચ એમ ન ફાવે ને ફાટવાનો ડર, મકાઈ છે મકાઈનો લોટ એટલે તો ફાટવાના ચાન્સીસ તો છે જ, પણ તમે જો આ રીતે વણવાનું ન ફાવે તો તમે આ રીતે હાથેથી થેપીને આવી રીતે અંદરથી બહારની સાઈડ તમારે આવી રીતે હાથ રાખતો જવાનો અને થેપતું જવાનું, તો પણ તમને ફાવશે. સેજ પાણીવાળો હાથ કરતો જવાનો. જો બહુ કઠણ લોટ હોય ને તો આવી રીતે આ રીતે તમારે ઢેબરું તૈયાર કરી લેવાનું છે. આવી રીતે તમારે થેપી લેવાનું છે. તમને 2-3 રીત બતાવું. જો તમને આ રીતે ન ફાવે ને તો તમારે મોટું વણીને અને પછી કટિંગ કરી લેવાનું વાટકીએથી એમ, તો પણ તમારે બોર્ડર એટલી જ નહીં ફાટે. જો કઠણ હશે ને તો બોર્ડર વધારે ફાટશે અને ઢીલું હશે તો તમે ચોટી જશે, એટલે કે સ્ટીક થઈ જશે પાટલી ઉપર કે તમારે કંઈ પણ વાસણ ઉપર. તો આ રીતે તમારે ભીનો હાથ સેજ કરીને અને થેપી લેવાનું. અને એમ ન ફાવે તો તમારે હળવે હાથે વણી લેવાનું છે ભાખરીની જેમ. અને હજી તમને એક ટ્રીક બતાવું. હવે જો આપણું ઢેબરું પણ તૈયાર થઈ ગયું છે અને આ બાજુ મેં ગેસ ઓન કરીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તાવડી તપવા મૂકી દીધી છે. તો એમાં આપણે આ ઢેબરાને કૂક કરી લેશું. અને આને બહુ આપણે ટર્ન નથી કરવાનું, 1 મિનિટ આ રીતે પહેલાં કૂક કરવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર. સ્લો ફ્લેમ ઉપર નથી કરવાનું, નહીંતર તમારે પરફેક્ટ નહીં થાય, ઢેબરું શેકાશે નહીં. તો આ રીતે જો 1 મિનિટમાં તમારે સરસ ઢેબરું પણ શેકાઈ જશે. હવે આપણે એને ટર્ન કરી લેશું. અને તમે ઘી કે તેલમાં સેમાઈ પણ શેકી શકો છો. અત્યારે હું ઘીમાં શેકું છું. આ રીતે તમારે ફરતું ઘી સેજ લગાવી દેવાનું છે. અને તમે તાવડીને બદલે લોઢીમાં પણ કરી શકો છો, પણ તાવડીની મીઠાશ અલગ જ હોય છે. તો આ રીતે જો આપણે બહુ વધારે ફેરવવાના પણ નથી, પણ એકદમ સરસ અંદરથી કૂક થઈ જવા જોઈએ. જો મિત્રો, એનું લુક જોવો, એનો ટેસ્ટ તો વાત જ ના પૂછો, એટલો સરસ ટેસ્ટ આવશે. એકદમ સરસ આપણું ઢેબરું 2 સાઈડ શેકાઈને રેડી થઈ ગયું છે. અને આ ઢેબરાનો સ્વાદ મિત્રો તમે મોઢામાં રહી જાય ને એવો સરસ આવશે. ખાવાની ચા સાથે, અથાણા, લાલ મરચાં અથાણા સાથે, બધા સાથે સરસ લાગે છે. હવે તમને એવી રીતે પાટલી ઉપર ના ફાવે ને તો તમારે શું કરવાનું છે, આવી રીતે કોઈ પોલિથીન બેગ કે પ્લાસ્ટિકનું બેગ કાંઈ પણ લઈ લેવાનું છે. અને પછી તમારે એને આ રીતે મૂકીને અને નીચે થોડુંક આપણે મકાઈનો લોટ લગાવી અને પછી તમારે આવી રીતે થેપતું જવાનું છે. જેમ આપણે જેને રોટલા નથી બનાવતા આવડતા જેમ થેપે છે ને એ રીતે તમારે આને થેપી લેવાનું છે. આવી રીતે હાથ રાખશો ને તો તમારી બોર્ડર પણ ઢેબરાની નહીં ફાટે અને ઢેબરું એકદમ સરસ પતલું એવું તૈયાર થશે. જોકે પતલું હોય નહીં, જાડા જ હોય છે ઢેબરા, પણ જે લોકોને નથી ફાવતું ને એના માટે હું તમને આ ટ્રીક બતાવું છું. ઇઝીલી તમે ઢેબરું તૈયાર કરી શકશો. આ રીતે તમારે બોર્ડરને સરખી કરી લેવાની. અને બોર્ડર ફાટેલી હશે તો પણ સરસ જ લાગશે આપણે ભાખરીની જેમ. હવે આને તમારે આ રીતે તાવડીમાં નાખી દેવાનું છે. તો આ રીતે જો આપણે બધા જ ઢેબરાને તૈયાર કરી લઈએ. જો મિત્રો, ઇઝીલી તમે પાટલી ઉપર, તમે જેને ફાવતું નથી ને એ આ રીતે પાટલી ઉપર તમારે કેરી બેગ લઈ કે પ્લાસ્ટિક કાંઈ પણ રેપ લઈને અને આ રીતે તમે ઇઝીલી થેપી શકો છો. પતલું પણ કરી શકો છો. જો
તમને મેં બતાવી પણ દીધું એકવાર. જો કેટલું પતલું થયું છે અને ઇઝીલી તમે આ રીતે એને શેકી લેવાનું છે. તો મિત્રો જુઓ, આપણા મકાઈના છાશિયા ઢેબરા રેડી થઈ ગયા છે. તમને ખ્યાલ આવી જતો હશે કેટલું એનું લુક આવે છે. જુઓ, અને એટલી ડિઝાઇન સરસ પડી છે ને કે એકદમ ક્રન્ચી. આપણે ભાખરીને પણ ભૂલાવી દઈએ, થેપલાને પણ ભૂલાવી દઈએ ને એટલા ટેસ્ટી ચટાકેદાર આપણા મકાઈના છાશિયા ઢેબરા રેડી છે. એને તમે લાલ મરચાના અથાણા સાથે કે ગોળ કેરીના અથાણા સાથે અને દહીં સાથે તમે એન્જોય કરી શકો છો. મિત્રો તમે પતલા કરવા હોય તો પણ કરી શકો છો. અતલા પતલા પણ મેં બનાવ્યા છે. થેપીને કરશો ને તો બહુ મસ્ત તૈયાર થશે. હેલ્થ માટે બેસ્ટ એવા આપણે ક્યાંય પણ ટ્રીપમાં કે ટૂરમાં જવું હોય તો તમે આ 3-4 દિવસ સુધી લઈ જઈ શકો છો અને બગડતા પણ નથી. ચોક્કસ તમને મિત્રો આ વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.